કહેવામાં સબરીજીના લગ્ન લેવાતા હોય, ચોરી માંડવે ચિત્રાતી હોય, કંકો પત્રિકાઓ અને પશુ પક્ષીઓને મારી મારી લાવીને ઢગલો કરવામાં આવ્યો હોય, અને પછી સબરી એટલું પૂછે કે આ બધા પંખીઓને અહીંયા મારી શું કામ લાવ્યા છો? સબરીને કહેવામાં આવે કે આ તો તારા લગ્નના જમણવારમાં આ બધું પશુ પંખીઓ બધા પીરસવાના છે. સબરી કહેવા લાગી કે જે લગ્નના માંડવા માટે થઈ અને આટલા બધા નિર્મમ પશુઓની હત્યા કરવી પડતી હોય, આવા મારા લગ્ન કરવા નથી. લગ્ન સંસારની ચોરી છોડી અને સબરીબાઈ ભાગ્યા અને માતા ઋષિની સેવામાં લાગ્યા. હવે એ વખતમાં બાલ્યાવસ્થામાં સબરીને માતા ઋષિ અંતિમ અવસ્થામાં એમ કહી દે કે તારે ઘરે એક વખત ભગવાન રામ આવશે અને આખું આખું રામની રાહ જોતી 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 પંપા સરોવરના કિનારે જેને આખું આખું વિતાવી દીધું હોય, દુનિયા તો એને ગાંઠ